ચેનલ. તો કેમ છો? મજામાં ને? મજામાં રહેવાનું હો. તો આજે સવારનો અત્યારે 10:30 વાગ્યા છે. નાસ્તા પાણી કરી લીધા છે, તૈયાર થઈ ગયા છીએ, રીલ બનાવી લીધી છે. ક્રિમી ચેક કરી રહી છે. ક્રિમીની આજે તબિયત સારી નથી. ક્રિમીને તાવ આવી ગયો છે. એકચ્યુઅલી એને ઉધરસ થઈ ગઈ છે ને તાવ આવી ગયો છે. અમારા કામવાળા બેને વયા ગયા છે, ગામડે વયા ગયા છે. એને તાવ આવ્યો છે એટલે પહેલાં કામવાળા બેનને તાવ આવ્યો તો એ ગામડે વહી ગઈ એટલે અમે કામ કરતા હતા. હવે માંડ કામ પતાવીએ છીએ, માંડ અમે પહોંચી વળીએ તો ક્રિમીબેનને તાવને ઉધરસ આવી ગયા. મને પણ આ દુખાવો છે તો થોડી ગડબડ થઈ ગઈ છે કામમાં, શેડ્યુલમાં, બધામાં થોડી ગડબડ થઈ ગઈ છે. કેમ ક્રિમીબેન, શું કહેવા માગો છો તમે? થોડી ગડબડ થઈ ગઈ છે એના વિશે શું કહેવા માંગો છો? નજર લાગી ગઈ છે દોસ્તો, અમને લોકોને જોરદાર વાળી. તો ઓલું નથી કહેતા નજર ઇઝ રિયલ. હા, નજર ઇઝ રિયલ વાળી વસ્તુ છે. મને તો મારીને મારી જ લાગી ગઈ છે. એકચ્યુઅલી ક્રિમીને એમ સવારની એમ કહે છે કે મારીને મારી નજર લાગી છે, કેમ કે ક્રિમીને હમણાં થોડું વજન વધી ગયું હતું. કોઈ દિવસ નથી વધતું, 5 કિલો વધી ગયું. પાછી હતી એવી થઈ ગઈ. 2-3 કિલો વધ્યું હતું. ખુશ થઈ ગઈ, આકાશમાં ઉડતી હતી. ભગવાન પાછી જમીન પર લાઈને ફેંકી દીધી કે બેટા ઘમંડ ના કરીશ. ઘમંડ કરતા છે ને આપણે ગમે વસ્તુની બોલ બહુ કરીએ ને એટલે ગામની નજર તો લાગે આપણી ખુદની બી લાગી જાય. સાચી વાત છે. તો આ મને લાગે છે સેલ્ફ નજર છે. સેલ્ફ નજર છે દોસ્તો. આંખો મારી ઝીણી લાગે છે તો માફ કરી દેજો. એને તાવ છે, કર્યું છે તો બી ઝીણી લાગે છે કારણ કે તાવ છે ને. ચાલ દવાખાને જવું હોય તો જઈ આવીએ. જવું છે? હા ચાલો. તો કામવાળા બેન તો ભાગી ગયા છે ગામડે. એને પણ તાવ ને થઈ ગયું છે. 2-3 દિવસથી તો આવતી નથી. પછી માંડ એક દિવસ વચ્ચે આવી. હવે પાછો એને ફોન કરીને કહી દીધો કે હું નહીં આવું જ્યાં સુધી મને સારું નહીં થાય ત્યાં સુધી હું નહીં આવું. હું ગામડે જાઉં છું. મને અહીંયા સારું નથી થતું. 2 વારી કે દવાખાને જઈએ મને સારું નથી થતું એટલે હું ગામડે દવા લઈશ. હવે મેડમ ગામડે દવા લેવા માટે ને આરામ કરવા માટે ગયા છે. બોલો અહીંયા આરામ કોણ કરે? અમને તો આરામ નથી મળતું. ક્રિમી આપણે કરતાં તો કામવાળી બાયું સારી. તો આપણા કરતા કામવાળી બાઈ સોરી આરામ કરે જ. બોલ બધાનું અલગ અલગ હોય ને. હવે શું કરી શકીએ? આપણે કામની રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ, એ થોડું એમનું ચાલતું હોય છે તો એ ચલાવે છે ને. આમ બી પૈડા રહેવાથી વધે. હા એ જ ને. એટલે હું બી કાલથી થોડું તો કરું છું. હા કરવાનું તો વીકેન્ડ છે એટલે વાંધો નહીં આવે ને. રેસ્ટ મળી જશે ક્રિમીને થોડું. ચલો રસોઈ પાણી બનાવી નાખે. એવું લાગે વધારે લાગે ક્રિમીને તો દવાખાને લઈ જાઓ. કે દવા તો એણે લીધી છે પણ પછી મેં કીધું તો એની છે ને બીજા એક ડૉક્ટરની દવા છે ઉધરસની ને એની, એ મેં એને કીધું લઈ લે, એનાથી એને સારું થઈ જાય છે. એને જો એનું અસર થાય સારી દવાની, એ દવા લીધી છે એની અસર થઈ જાય તો જોજે થોડું ટાઈમ આપવું પડશે. ન થાય તો પછી દવાખાને જઈ આવીએ. કાલ પેરાસિટામોલની અસર ગઈ ને એટલે તાવ પાછો ચાલુ થઈ ગયો છે. એવું છે? હળો પાછો આવી ગયો. હા તાવ આવી ગયો છે. ચાલો તો પછી જઈ આવીએ. બીજું શું? જોઈએ કરીએ. હા ઓલી ઉધરસની દવા લીધી ને? અહીંયા સામે દેખાય છે, અહીંયા છે ને આ લોકોનું છે ને કામ ચાલી રહ્યું છે ફર્નિચરનું. ને અહીંયા લોકોએ શિફ્ટ કરી લીધું છે. ઘરમાં ફર્નિચરનું કામ ચાલુ છે અને બધા ઘરમાં આવી રીતે રહે છે. બાપરે કેમનું રહેવું યાર, કેમ રહી શકતા હશે? હે ક્રિમી, આ લોકો સામે જે રહેવા આવ્યા છે એ લોકો કેમ ના રહેતા હશે? હા એ લોકોનું ફર્નિચરનું કામ ચાલુ. હું નથી દેખાતી. બેસી જાઓ. એ લોકોનું ફર્નિચરનું કામ ચાલુ છે ને તો બી એ લોકો ત્યાં રહે છે ને. એના નાના 2 છોકરાઓ છે. મને તો લાગે છે એના દાદા દાદી પણ હશે. મને નહીં લાગતું. ક્રિમી કહે છે ને દાદા દાદી નહીં હોય, નીચે કેમ સૂઈ શકતા હશે? ગાડલું પાથરીને દાદા દાદી હશે. એની જગ્યાએ હું આવું ને તો 3 મહિનાનું ભાડું ભરી દઉં. પણ મારા દાદા દાદીને કે મારા પેરેન્ટ્સ આવે તો ના રાખે. એટલે એ બી નહીં જ રાખતા હોય. પણ મને લાગે છે, મને એવું લાગે છે કે હશે. એટલે દાદા દાદી એવું જ વિચારે કે અમે એડજસ્ટ કરી લેશું. પછી 2 જણા પાર્ટીમાં બાંધવાનું થાય અને કન્ક્લુઝન એવું આવે કે આપણે 3 મહિના ભાડું ભરી લઈશું. આપણે સહન નથી કરવાનું. પણ બધાનું નેચર આપણા સેમ નહીં હોતું ને આપણા જેવું. અલગ અલગ હોય ને બધાનું. પરિસ્થિતિ બી તો જોવી પડે ને બધી. સાચી વાત. પરિસ્થિતિઓ માણસોને છે ને કંઈ પણ થોડી કરાવી શકે ને. સાચી વાત. એટલે જેવી અત્યારે પરિસ્થિતિ, એટલે ત્યાં દાદા દાદી રહેતા એટલે પરિસ્થિતિ એવી છે કે એ લોકો ભાડું ને EMI બે નહીં ભરી શકતા હોય એટલે લોકો રહેવા આવી ગયા. હવે 4-5 મહિના ફર્નિચરનું કામ ચાલુ કરશે. ફર્નિચરના મને ફર્નિચરમાં એમાં રહેશે. અમુકની તબિયત બગડે, અમુકનું દવાખાને જવું પડે ને બધું કરવું પડે. પછી છોકરા નાના છે યાર, મને ચિંતા થાય છે. છોકરાઓ નાના અંદર ડસ્ટ ને બધું જાય તો શું થાય? બધાની હેલ્થ કેમ? ચાલો ભાઈ, સવારમાં પંચાયત નથી કરવાની. કામે ચડીએ. આજે તો અમે પૈસા બહુ પંચાયત કરી. શું ખાવું છે ક્રિમી બેન? એટલે કે કંઈ નથી ખાવું તો સારું કેમ થશે? ફ્રૂટ મંગાવી લે. ચાલ ક્યારનું દવાખાને જઈએ કરીને 1.5 કલાક થઈ ગઈ. ફાઇનલી નીકળ્યા. 1.5-2 કલાક થઈ ગઈ. કંઈક ને કંઈક કામ આવી જાય, નીકળી જ નતા શકતા. હવે ફાઇનલી લઈ જાઉં છું દવાખાને.
કારણ કે એની ઉધરસ ઓછી નથી થતી ને તાવ આવી ગયો છે પાછો. કાલે બી તાવ હતો ને આજે પાછો ભરાઈ ગયો. દવાની અસર પૂરી થાય ને એટલે તરત પાછો ભરાઈ ગયો. પહેલાં તો વિચારતું ચાલીને જ જઈએ, બાજુમાં જ છે, પણ પછી હવે મોડું બહુ થઈ ગયું છે. હવે સ્કૂટી લઈને જ જઈએ છીએ. સુઈ જાઉં છું ને તો પછી બેનની દવા લેવાઈ ગઈ છે. ડૉક્ટરે કીધું છે 2 દિવસ દવા લો ને તો બ્લડ ટેસ્ટ કરાવવું પડશે. નહીં કરાવવું પડે, મને વિશ્વાસ છે. ન કરાવવું પડે તો સારું થઈ જતું હોય તો બહુ સારું ને યાર. પોઝિટિવ રહેવાનું, હેલ્થ મેનિફેસ્ટ કર, સારું થઈ જશે. હા, ક્રીમીને પજવવા માટે મેં નાસ્તો લીધો, પણ હું આમાંથી કંઈ નહીં ખાઉં દોસ્તો. બીજું બી છે. ક્રીમીને આજે ચીડવીશ. ફેવરેટ ગાંઠિયા લીધા છે, મારા ફેવરેટ ગાંઠિયા. ક્રીમીને આજે ચીડવીશ. આવું થોડી કરે કોઈ માણસ. ચીડવીશ. આવું કરવાનું એને ખાવાનું નથી બરાબર. હું નહીં ખાઉં. મેં લઈ લીધું. મેં કીધું વાંધો નહીં ને લઉં તો કે વાંધો નહીં લઈ લ્યો. તો મેં લઈ લીધું. તો હવે હું ક્રીમીને ચીડવીશ. રસોઈ બનાવવાનો હજી સુધી ટાઈમ નથી મળ્યો અમને. 1 વાગી ગયો છે. ખાલી ભાત બનાવીને આવી ગઈ છું. હજી ઘરે જઈને રસોઈ બનાવીશ ત્યાંથી મેં થોડું ખાઈ લેવું છું. ભૂખ લાગી છે. તું ફ્રૂટ ખાઈ લેજે, હું ચા સાથે નાસ્તો કરી લઈશ, પછી રસોઈ બનાવશું. હા, તો દોસ્તો બપોરના 1:30 વાગે જમવાના ટાઈમે અમે નાસ્તો કરી રહ્યા છીએ. ચા, ગાંઠિયા અને વેફર. બોલો, જમવાના ટાઈમે 1:30 વાગ્યો છે. રસોઈ બનાવવાનો ટાઈમ મળ્યો નથી ને ભૂખ લાગી છે બહુ જ. ચા સાથે પહેલાં નાસ્તો કરીશ, થોડું રેસ્ટ કરીશ 10-15 મિનિટ, અને પછી હું રસોઈ બનાવીશ. કારણ કે મને દુખાવો બી તો છે ને, એ બી જોવાનું છે. અને ક્રિમીની બી તબિયત સારી નથી તો એ થોડું ઘણું કરવા લાગે છે. એને કીધું દવા પીને જ ખાઈ, થોડુંક દવા પીને સૂઈ જાજે થોડી વાર ક્રિમી. હા, તારે કંઈ કામ નથી હવે. દોસ્તો અમે માવા નથી ખાતા, અમે ખાવાનું ખાઈએ છીએ એટલે મારું મોઢું ભરેલું છે. એકચ્યુઅલી ક્રીમી ફૂડ ખાય છે અને હું જંક ફૂડ ખાઉં છું. ફૂડ તો ફૂડ હોય, ઊંધું થઈ ગયું. હેલ્ધી હોય કે જંક હોય, ફૂડ તો ફૂડ હોય. એ પેટનો ખાડો તો ફૂડ ખાવાની આ જો આ એ તો ખુશ માણસની નિશાની છે. મમ્મી બહુ ખુશ છે અમારે, એટલે એકદમ પેટ જોવે. ઓ ભાઈ, એક તો તને નજર લાગી જાય, હવે મને લાગી જાય. રેવા દે. અરે ભાઈ, મમ્મી તો જરાય ખુશ નથી. ના ના, હું બહુ ખુશ છું ભાઈ. મેનિફેસ્ટ થઈ તો પછી યાર ડબલ ઢોલકી છે અહીંયા, ડબલ ઢોલકીનો સિમ્બોલ લગાવી દેજો. ઢોકળા બન. હા, ખાઓ દોસ્તો, ખાવા આવો. ભૂખ લાગી છે બહુ જ. રસોઈ બનાવવાનો ટાઈમ મળ્યો નથી એટલે અમે આ બધું ખાવા બેઠા છીએ. હવે આ ખાઈ થોડું પેટમાં નાખીએ અને પછી, કારણ કે પેટમાં જ્યાં સુધી આપણે છે ને ખાધા વગર કામ ન થાય. ભૂખ્યા પેટે ના ભજન થાય, ભૂખ્યા પેટે ના કામ થાય. ના થાય છે ને? ના થાય. પેલા જરાક ખાઈ લઈએ, સંતોષ થઈ જાય એકદમ સરસ, પછી કામે ચડીએ ચેન્જ વેન્જ કરીને. બરાબર છે. બરાબર ને? હા, ચલો તો આવી જાઓ ખાવા. આટલું મોટું પેકેટ ખાવા હમણાં ખાઈ જાય. કાલ સુધી તો નહીં જ વધે, મને વિશ્વાસ છે. ખતમ થઈ ભાવતી જશે. વસ્તુ સામે હોય ને તો ગમે એટલો આપણે અમારા control બેયનો કરીએ. જીવ એવો છે. બેયનો. મારી ઓફિસમાં હું નાસ્તો લઈને જાઉં ને તો સવારે જ ખાઈ જાઉં. બપોર સુધી રાહ જોવાની જ બપોર ભૂખ નહીં. લાગે. જીવ જ મારે કામ જ ના થાય તમારાથી. હું તો ખાઈ લઉં ને પછી કામ કરવા બેસી જાઉં. મને ખબર પડી ગઈ છે હવે, બહુ વર્ષો થઈ ગયા. હવે તો નહીં થતું મારાથી. હું તો ખાઈ લઉં. અમારે છે શું? ખાવાનો શોખ. ખાવાનો શોખ છે, બીજું તો શું શોખ હોય મારે? બસ ખાવાનો શોખ. ખાઓ, કપડાનો ફૂલાવો, કપડાનો ખાઓ, ચણિયા ફૂલાવો. ચોળીનો બહુ શોખ છે. ચણિયા ચોળીનું કપડાનું છે, ક્રીમ માટે ચણિયા ચોળી બનાવવાનું ચાલુ કરી દઈશ. એક જોડી બની ગઈ દોસ્ત. અરે મારે પેલા બ્લાઉઝ વાળાને ફોન કરો. ચલો દોસ્તો. કરી દો.